રાશિ મુજબ કરો દરરોજ આ મંત્રનો જાપ, ભાગ્ય બદલાતા નહીં લાગે વાર। તો જોઈએ આ વિડીયોમાં। સૌપ્રથમ મેષ રાશિનો સ્વામી મંગળ છે અને જાતકના ઈષ્ટદેવ હનુમાનજી છે। એવામાં જો તમે રોજ હનુમાનજી મંદિરે જઈને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરશો તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે। હવે જોઈએ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ઈષ્ટદેવ માતા લક્ષ્મી છે। આ રાશિના જાતકોએ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। હવે જોઈએ મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને ઈષ્ટદેવ ગણેશ છે। દરરોજ એક માળા ઓમ ગમ ગણપતે નમઃ નો જાપ કરવો, તમારી બુદ્ધિ તેજ થશે અને તમારા જ્ઞાન અને બુદ્ધિથી સફળતા પ્રાપ્ત કરી શકશો। નોકરી અને વ્યવસાયમાં આવતી સમસ્યાઓનો અંત પણ લાવી શકશો। હવે જોઈએ કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્રમાં છે અને ઈષ્ટદેવ ભગવાન શિવ છે। જ્યોતિષ મુજબ રોજ તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશો તો ધન સંબંધી લાભ થઈ શકે છે। ભગવાન શિવનો જળાભિષેક જરૂર કરવો। ત્યારબાદ જોઈએ સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે અને ઈષ્ટદેવ પણ સૂર્ય જ છે। એવામાં જાતકોએ રોજ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ। આવું કરવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકશો। ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ જરૂર કરવો। હવે જોઈએ કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે અને ઈષ્ટદેવ ભગવાન ગણેશ છે। રોજ સવારે સાંજે ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે। હવે જોઈએ તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ઈષ્ટદેવ દેવી લક્ષ્મી છે। દરરોજ માતા લક્ષ્મીની પૂજા કરવી અને મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો, તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને સાથે જ ઘરમાં હંમેશા ખુશીનો માહોલ રહેશે। હવે જોઈએ વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને ઈષ્ટદેવ હનુમાનજી છે। દરરોજ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરવાથી તમામ સમસ્યાઓનો ખાત્મો થશે। રોજ ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો। હવે જોઈએ ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અને ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે। ધન રાશિના જાતક દરરોજ ઓમ શ્રી વિષ્ણવે નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો, આનાથી તમારા વ્યવસાય અને નોકરીમાં ફાયદો થશે। હવે જોઈએ મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અને ઈષ્ટદેવ પણ શનિદેવ છે, માટે શનિ કે હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે। મકર રાશિના જાતકોએ દરરોજ ઓમ શમ શનીશ્વરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો। હવે જોઈએ કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અને ભગવાન શંકરને શનિના ગુરુ માનવામાં આવે છે, માટે કુંભ રાશિના જાતકોએ શનિની સાથે સાથે ભગવાન શંકરની પણ પૂજા કરવી। દરરોજ ઓમ મહામૃત્યુંજય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો। હવે જોઈએ મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અને ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે। દરરોજ ઓમ નારાયણા નમઃ અને ઓમ ગુરુવે નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો। આમની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે, ઉપરાંત નોકરી અને વ્યવસાયમાં થતી મુશ્કેલીઓનો પણ અંત આવશે। તો આ વિડીયો દરેક વ્યક્તિમાં, તમારા સગાવાલા સંબંધી મિત્રોમાં, ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં શેર જરૂરથી કરશો, જેથી દરેક આમનો લાભ લઈ અને પોતાનું જીવન આનંદથી પસાર કરી શકે। ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।